કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને નેતાગીરી સોંપવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે। હવે કાર્યકર્તાઓ પણ વિનંતી કરવા લાગ્યા છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો જવાબ તો પ્રિયંકા જ આપી શકે, માટે તેમને કોંગ્રેસમાં અધ્યક્ષનું સ્થાન આપવું જોઈએ। નવાઈની વાત તો એ છે કે આ વિનંતી બીજા કોઈ નહીં પણ રાહુલ ગાંધીને જ કાર્યકર્તાઓએ કરી હતી, જેને પગલે રાહુલ ગાંધી થોડા સમય માટે આશ્ચર્યમાં મુકાયા હતા। રાયબરેલીમાં જ્યારે રાહુલ ગાંધી એક મુલાકાત માટે પહોંચ્યા ત્યારે તેમને આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। અહીં કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે રાહુલ ભૈયા, અમિત શાહનો જવાબ માત્ર પ્રિયંકા ગાંધીને જ, બીજું કોઈ નહીં, તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવો। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ ત્યારે અને હાલમાં કેટલાક રાજ્યોમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર રીતે માંગ કરી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીને જ નેતાગીરી સોંપવામાં આવે। કેટલાક કાર્યકરો પોસ્ટરનો પણ લઈને સહારો લીધો હતો। થોડા દિવસ પહેલા પાર્ટીના પ્રવક્તા શોભા ઓઝાએ જણાવ્યું હતું કે પાર્ટી ઈચ્છી રહી છે કે ત્રણેય પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધી પાર્ટીની કમાન સંભાળે। આ ઉપરાંત દિગ્વિજયસિંહ અને ઓસ્કર ફર્નાન્ડિસ પણ પ્રિયંકા ગાંધીને પાર્ટીમાં નેતૃત્વ આપવાની વાત કરી તરફેણ કરી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।